ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ દ્વારા અપરાધીઓએ પડાવી પાડેલા 161 લોકોના 1.51 કરોડ પરત આપવાની કાર્યવાહી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધી ફરિયાદ અન્વયે સાયબર અપરાધીઓ દ્વારા નાગરિકો સાથે વિવિધ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરી નાણાં મેળવ્યા હોય, જેમાં નાગરિકો દ્વારા સાયબર પોલીસ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ કરવામાં આવી હતી। જે અલગ અલગ ફરિયાદ અન્વયે ભરૂચ જિલ્લા સાયબર પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ દ્વારા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સાથે સંકલન કરી સાયબર અપરાધીઓના વિવિધ બેનિફિશિયરી એકાઉન્ટ્સ તાત્કાલિક ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને નાણાં પરત આપવા કાર્યવાહી કરવામાં આવી છે। જે અંતર્ગત તારીખ 14 ડિસેમ્બરના રોજ યોજાયેલા લોક અદાલતમાં ભરૂચ જિલ્લાના 161 નાગરિકોને રૂપિયા 1.15 કરોડથી વધુ રકમ પરત આપવા કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો। જે અન્વયે કોર્ટ દ્વારા નાગરિકોના નાણાં પરત કરવા હુકમ કરવામાં આવ્યો હતો, ત્યારે આ રૂપિયા નાગરિકોને પરત આપવાની પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વર્ષ 2024માં 4 કરોડથી વધુ જેટલા નાણાં નાગરિકોને પરત અપાવવાની કામગીરી કરવામાં આવી હતી।